સલાહકાર કોણ છે તો હું કહીશ કે પ્રમોદ કૃષ્ણ આચાર્ય એમના સલાહકાર છે. એમને પોતે પબ્લિક ડોમેનમાં છે કે કોંગ્રેસના કેટલા એવા નેતાઓ ભગવાન શ્રી રામ અને હિન્દુત્વથી નફરત કરે છે. અબુધાબીનો વિષય એમને મૂક્યો કે ભાઈ એક્સ ઉપર શશી થરૂરજીએ, તો અબુધાબીમાં આપણું બુથ મથક નથી બેન. આપ સમજો કે અબુધાબી વાળા ત્યાં અરબો નથી આપણા ત્યાં ભારતમાં વોટ કરવા આવવાના. હું આપને કહીશ કે 370 કલમ હટાઈ એ જમ્મુ કાશ્મીરના વ્યક્તિઓને આપણે એક કર્યા. આખા ભારતમાં 2 ઝંડા, 2 પ્રધાન, 2 નીતિ, આ રીતની આખી આપણે એક અખંડ ભારત તરફ વળી રહ્યા છીએ. 3 તલાક આપણે નાબૂદ કર્યો છે કે જેમાં એ મુસ્લિમ મહિલાઓનું દરજ્જો. આપ સમજો કે ભારતીય જનતા પાર્ટી બધા જ સમાજોને સાથે રાખીને ચાલવા છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે અમે બધા જ સમાજો, બધા ધર્મની અમે મોદીજીએ ચિંતા કરી છે. રાહુલ ગાંધીજી ઘરેથી નીકળી પડ્યા છે, એ ખબર નહીં કઈ યાત્રામાં છે, પણ બેન આ બહાનું છે. કારણ કે 10 માર્ચ સુધી શ્રી રાહુલ ગાંધીજી 10 જનપદ નહીં જાય, કારણ કે 22 જાન્યુઆરીએ રામલલ્લાના દર્શન નથી કરવા એમને. જો કરે તો એમને બીજા સમાજને ખોવું પડે છે. બેન આવી 2 પગ અને દૂધમાં ને દહીંમાં રાખવાવાળી પાર્ટી ક્યારે બેન આવી રીતે થઈ શકે? જે ભગવાનમાં સ્વાર્થ જોતી હોય, જેમની નીતિ અને રીતિમાં એ સ્વાર્થ જોતી હોય, જે લોકોએ તૃષ્ટિકરણની રાજનીતિ કરી હોય, ધર્મના નામે દેશના ભાગલા પાડ્યા હોય, આવી જાઓ તમે જો સાચા હોય તો તમે રામલલ્લાના દર્શન કરો. આ ભારતીય જનતા પાર્ટી ઇન્વિટેશન નથી આપ્યું, અયોધ્યા ટ્રસ્ટે આપેલું છે. અને એટલા જ માટે હું કહી રહ્યો છું કે અબુધાબીમાં નહીં પણ આખા વિશ્વમાં આવા મંદિરો થશે, પણ ભારતીય જનતા પાર્ટી એની નીતિ રીતિથી, જન કલ્યાણકારી યોજનાઓથી શ્રી નરેન્દ્ર મોદીજી ગરીબોની વ્યથા દૂર કરશે. ને એટલા જ માટે 24માં ફરીથી 400 સીટો પાર આવશે. એ વસ્તુ આપણે સ્વીકારી